હર હર મહાદેવ ને. તો મિત્રો તમે જો પુણ્ય બધું હું લઈ લઈશ. એવું है ना. તું મુझसे प्यार करती है या नहीं? ઓરે મારા ધવલભાઈ લઈ જા. દરવાજો ખુલતો નહીં. રાધે રાધે રાધે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ ને નવા વ્લોગમાં તમારું આજે હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે છે અયોધ્યાનો સૌથી પહેલાં જઈશું આપણે રામ ભગવાનને મળવા ને પછી જઈશું હનુમાન દાદાને મળવા. અને તમે જોઈ શકો છો હાલ આપણે રૂમ ચેકઆઉટ કરી લીધું છે અને ગાડીમાં બેગ પેક થાય છે. અહીં બાજુ અમારા મોન્ટુભાઈ આવ્યા છે. મોન્ટુભાઈ કઈ જય શ્રી રામ. યસ, શું કહેશો ભાર્ગવભાઈ? જય શ્રી રામ. દર્શન શું કહો પ્રકાશ સાકડોલ વાળા? સોરી, ઓકે ગુલાટી. આ છે આપણા મહેશભાઈ, સંજયભાઈ એન્ડ વિષ્ણુભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. જર્મન શેફર્ડ ગાડી નીચે ગતું છે, હવે નીકળતું નથી ને ગાડી ખસેડવાની છે. શું કેવું? અંકલજી મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે. દર્શન કરીને પછી મળીએ. નોર્થમાં જ રહેવાનું છે આપણે. હા, એટલે પ્રકાર તમે હવે આપણે છે ને હા રામ મંદિર જઈશું. બરાબર. અને આપણે મંદિર જવાનું હનુમાનજી રામગઢી મંદિર, હા હનુમાનજી મંદિર હા જવાનું. જોયું મેં. બસ પછી ત્યાં જઈશું. બસ 1 કિલોમીટર દૂર છે. હા, પછી તમને બતાવીએ. હનુમાનજીનું મંદિર છે અહીંથી 2 કિલોમીટર. 2 કિલોમીટર હા, પહેલાં આપણે અયોધ્યા મંદિર જઈશું, રામ મંદિર. રામ ભગવાનને મળો સૌથી પહેલા. પછી આજની શુભ શરૂઆત. વિષ્ણુભાઈ બોલો ને યાર, કંઈક બે શબ્દ. શબ્દ બોલવા બચુભાઈ અમને અવરા રસ્તે લઈ ગયેલા આપણે, પણ તમે લોકોએ બૂમ પાડી એટલે સીધા રસ્તે જઈએ બરાબર. અને દર્શન થઈ જશે આરામથી એવું લાગે છે. હા, ને આગળ મળીએ, આગે મળીએ. અગાડી મળીએ. અમાર જોડે હિન્દી ને ગુજરાતી મિક્સ નહીં. આ હિન્દી બ્લોગર છે અમારા. રામ મંદિર તીર્થક્ષેત્ર 0.100 કિમી અને હનુમાન ગઢી 0.600 કિલોમીટર. જય શ્રી રામ. અગરબત્તીઓ એને જઈ રહ્યા છે મોટી. કામકાજ ચાલી રહ્યું છે અત્યારે. ગરમીના કારણે પંખી ઊભા થઈ ગયા છે. ગરમી બહુ છે. તમે જોઈ શકો છો આ બાજુ બાજુ. હા, એટલે લોકો રાખી દે. જય શ્રી સીતારામ, જય શ્રી સીતારામ, જય શ્રી સીતારામ. કઈના બહાર આવી ગયા છે. ભાર્ગવ શું કે ફોન અંદર લઈ જવા ના દીધો, એના માટે અમે અંદરના દર્શન નહીંથી કરાવી શક્યા. મંદિર લઈ જવા માટેની ગાડી છે, બહુ મોટી છે.
ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ. ભૂખ લાગી છે. એસીમાં આવ્યા. પ્રકાશભાઈને જમવાનું આવી ગયું છે. ટેસ્ટ કરીને કહો. ટેસ્ટ કરીને જણાવો તમે. ટેસ્ટ ટેસ્ટ એક નંબર છે. તમે બી મંગાવજો. થોડા થોડી ના કેવો છે ટેસ્ટ? એક નંબર. ભાઈલી પહેલી વખત જમવામાં બહુ જ મજા આવી છે. સંજયભાઈ તરફથી જમવાનું સાઉથ ઇન્ડિયન હતું. મસાલા ઢોસા ખાધા છે. થેન્ક યુ ભાઈ સંજયભાઈ. થેન્ક યુ સંજયભાઈ. ફાઇનલી જમીને બહાર નીકળી ગયા. જમવાનું કેવું હતું મોટું? જમીને નીકળી ગયા છીએ હોટલ તરફ જવા. હવે આપણે નેક્સ્ટ અયોધ્યાથી નીકળીને લખનઉ સિટી, એનાથી આગળ આગ્રા પછી સાંજે આવશે વૃંદાવન પ્રેમ મંદિર. રાતે તમને પ્રેમ મંદિરના દર્શન કરાવશું. મળીએ ચલો હવે ગાડીમાં. ફાઇનલી હોટલ પર પાછા આવી ગયા છીએ. હવે ગાડીમાં કુલિંગ થઈ ગઈ છે. પહેલાં તો ગાડી ઠંડી કરું 1 કલાક, બહુ બધી બંધ નહીં કરવાની આજે ગાડી. જોઈ શકો છો વિષ્ણુ ગાડી પર પહોંચી ગયો છે. હજુ ચાવી તો ચાવી આપી દીધી હે. બંને ગાડીઓ તાપમાં જ છે. ગાઈસ ગાઈસ આપણો શૂટર છે, વિડિયો શૂટ આજ કરે છે. ગાઈસ आवाज नहीं आ रहा है. किधर है आवाज? गाइस मोंटू भाई ગાઈસ પગાભાઈ પૌર્ણિમાની રાહ જોતા હતા. આવી ગયા છે. હવે નીકળશું. ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ. અને અહીંથી જઈએ છીએ વૃંદાવન. પણ ગાઈસ કઈથી પહાડોમાંથી આવ્યા આપણે, ઉત્તરાખંડથી આવ્યા પછી યાર અહીં તો ગરમી બેઠાતી જ નથી. ભલે 33 ડિગ્રી જ છે. પહાડોમાં ઠંડી લાગતી રહી ને, અગર ગરમી નહીં બેઠાતી. પાછું જવાની ઈચ્છા ખરી. નહીં ઈચ્છા નથી પણ શું કરવાનું. ગુજરાતમાં તો 45 લાગીને જાય તો બેઠા હે, પણ પહાડોમાં જઈને આ ફરી આ 33 નહીં બેઠાતી. વાવ. મહેશભાઈ નું કેવું એવું છે કે સાઈડમાં ગાડી કરે તો અહીં હોઈ જવાનું એમ. સાઈડમાં હોઈ જવું છે. એમને જરાક લઈને આવો તો એમને કોઈક સારી જગ્યા શોધી આપો. વચ્ચે ઉગાડી દઈએ નહીં. મોન્ટુભાઈ કઈ કેવું છે મહેશભાઈ ને? ગચો રે. આમાં યુરિયા નાખી રહ્યા છે. યુરિયા કપડાં સાફ કરી લેજો. લો નો ઓપ્શન આવી ગયો એટલે. તો મિત્રો તમે જોયું બધું હું લઈ લઈશ. એવું છે ને. ચાલતા ગયેલા ને કેદારનાથ એટલે થકી ગયા. બરાબર. એટલે પગ પગ તમે ડબ્બા આપો નહીં? ના ના તો તાબી વિડીયોમાં આવી ગયું એનું શું? એ તો હું મારા અહીં સામાન પડી તો ના ના આમ રિસલમાં જોવું અમે કે તમે પગ ખેંચી રહ્યા છો. તમે જે જોયું સાચું છે. હે ને પગ બી દબાયો. ના ના એ વાત ખોટી છે. ખાલી પગ ખેંચ્યો મારા પગ અડી ગયેલો એટલે પગ લાગતો. મળીએ પછી. તમે યાર સરખો જવાબ નથી આપતા. ફોર્ચ્યુનરમાં યુરિયા લો થઈ ગયું હતું તો હવે પૂરે છે. આપણે કેમ પૂરી દો? આપણામાં છે જ નહીં યુરિયા પૂરવાનું. નખાઈ દો. નખાઈ દો. 1500 રૂપિયામાં આપવાનું છે. 1500 માં કમેન્ટ ખાલી કવર કહી દો. ખાલી કવર. હા કવર હો, ફોન નહીં. અહીંયા ફોન મોકો છે. તો બરાબર છે. ગાઈઝ આપણા મહેશભાઈ છે. ગાઈસ થોડું પાણી નાખો.
થેન્ક યુ. બીજું કઈ સર બહુ પડે છે શું કહે છો? કઈ નહીં, હવે ટૂંક જ સમયમાં આપણે વૃંદાવન પહોંચી જઈશું. ઊંઘ લઈ લીધી તમે? કમ્પ્લીટ યાર. બહુ ઊંઘો છો પણ તમે તો યાર. ઊંઘવાની મજા મહેશભાઈ આજે ઊંઘ્યા નથી. મહેશભાઈ આજે તમે ઊંઘ્યા નથી. તમારી જગ્યા કોને લીધી આજે? જગ્યાનું ખબર નહીં પણ આપણે હવે આરામ બહુ કરી લીધો. હવે બે દિવસમાં તો આપણે ગુજરાતમાં પાછા જતા રહીશું એટલે એક્સાઇટેડ છું. તમારી જગ્યા આજે પકાભાઈ લીધી છે. બરાબર, એમ છે એમ ને? બહુ ઊંઘ્યા છે. બરાબર. પ્રકાશભાઈ તમારું શું કહેવાનું? શું કહેશો તમે? બસ હવે આપણે છે ને 200 કિલોમીટર બાકી છે હા. વૃંદાવન પહોંચવા માટે. અને તમારું નામ ચેન્જ કર્યું છે તો હવે શું કરશો? એ તો બધું કર્યા કોકો બોલવામાં શું છે અમને. અરે ગાઈસ ડીઝલ નખાવવા માટે ઉતરી ગયા છીએ. શું કે મોન્ટુભાઈ? ગાડીના કાચ સાફ થાય છે. હવાર ગાઈસ થઈ ગયું ને. ગાઈસીસ તમે જુઓ, ઠંડક જોઈએ છે એને. હરિયાળી સરસ છે. चा पीवा माटे आया है હા यमुना एक्सप्रेस वे पर होटल है 45 रुपये की एक चाय है अगर चाय मंगाई પકાભાઈ મોડું ધોવા ગયા હતા, આવી ગયા છે ફ્રેશ થઈને. શું કેવું? આપણા મંટુભાઈ અલગ ટેબલ પર બેઠા. મકાઈનો ડોળો. તો મુझसे प्यार करती है या नहीं? સુલુલુલુ. શું લાગે વિષ્ણુ? ડોળો શું કહો છો પકાભાઈ? બહુ જોરદાર છે. બહુ જોરદાર છે એમ. ભાઈ નીકળી ગયા છીએ. હજુ 3 કલાક ખરા પકાભાઈ? 3 કલાક લાગશે જી. ને હવે તો પકાભાઈ જાતે બેઠા છે એટલે 2.5 કલાક તો પહોંચી જઈએ. હું કહું મહેશભાઈ? એટલું જવાય એવું છે જ નહીં. ટાઈમે નેટવર્ક ગયું લે. દાવ થઈ ગયો તારો જ ખાતો. ધવલભાઈ રિયા છે ને એ વાત ઉપર આપણા પ્રકાશ મુદ્દે શું કે આપણે હુકી ગુલાટી છે ને સોંગ ગાશે. ઓરે મારા ધવલભાઈ તમે શા માટે રીસાયા? મારા ધવલભાઈ રિયાણા એના માટે એક સોંગ. વર્ષથી વેરી આ પ્રેમની આ દુનિયા. શીખાનું મોડું બતાય, મારું નામ બતાય. ધવલભાઈ માટે છે સોંગ, હા, સાંભળી લેજો. ધવલભાઈ માટે ડેડિકેટ છે. આ રીસા છે એમના માટે છે. ચાલો કરો પ્લે. આ સોંગ ધવલભાઈ માટે. રીસાયા છે માલદીવ તકરાર ચાલે છે 2 દાડા હી. કરો પ્લે. લઈ જા લઈ જા લઈ જા ઓ મારે એ તો જેને પેવા જાય ને ખબર પડે. જેને જોઈ હસો આજે લડાવી ગઈ. હેલો ગાઈસ, મજા લેવા આવી રહી છે ભાઈઓ. જોર હોય છે કાયદેસર. ફાઇનલી રૂમ પર આવી ગયા છીએ. શું કહો છો પકાભાઈ? શું કહો છો? યાર બધા બોલાય તમને જે લાગે લેડી. જો કહો છો
દરવાજો ખુલતો નહીં. તૂટી જાય તો 1500 રૂપિયા છે લખેલા છે તઈ ડાય પણ ના આપણે ફાઇનલી એ બધા આવી ગયા છે. કેવો લાગ્યો રૂમ? ને ટેરેસ પર છે એટલે વ્યૂ સવારે જોશું આપણે. ટેરેસ પર બતાવી તો ખરો દેખાશે. બતાવી દીધું બધું. ફેરથી બતાવી દઈએ આપણે. લો આ ચાય મારા ઓશિકા તરત મૂકી રાખજો. બહાર અત્યારે જોઈ શકો છો તમે. કઈ જગ્યાએ આપણે જમવા જઈએ નીચે હોટલમાં. નીચે જ જવાનું કે બીજે જવાનું? નીચે કે આજુબાજુ આયુર્વેદ મંદિર. ફાઇનલી જમવા માટે નીકળી ગયા છીએ. NK ફેમિલી રેસ્ટોરન્ટ. ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ. જમીને નીકળી ગયા છીએ હોટલ તરફ જવા માટે એક નંબર જમવાનું. મહેશભાઈ એક નંબર જમવાનું હતું. શું કે પહેલી હોટલમાં જઈએ હવે આરામ કરવા. સવાર 4 વાગે ઉઠી જાઓ. પ્રેમાનંદજી મહારાજને મળવા. હું તો આવ્યો ને એમ તો. રાધે રાધે. રાધે. તો મિત્રો અમે વૃંદાવન પહોંચી ગયા છે અને આપણે હોટલ રાખી છે. આરામ કરીએ છીએ. અત્યારે 500 મીટર દૂર મંદિર છે. સવારે બધા નહીં ધોઈને ફ્રેશ થઈને મંદિરે જઈશું. તાલે કે સવારે મળીએ. નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ. જય માતાજી. રાધે રાધે. રાધે જય રાધે. શ્રી કૃષ્ણ.